નવસારી ખાતે યોજાયેલા ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકોએ ₹24 લાખની પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું। આ મેળાની 23,000થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, જે મહિલાઓના ઉત્સાહમાં વધારો કરનારું બન્યું છે। તો આ મેળામાં કુલ 57 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં 52 ક્રાફ્ટ સ્ટોલ અને 5 ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે। તો આ સ્ટોલ પર હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ્સ, વુડન ટોર્ચ, ગાર્મેન્ટ્સ, નાસ્તા, જ્યુસ, ડાંગી, થાળી, અથાણા, પાપડ, મધ, સાબુ, શેમ્પૂ, શાકભાજી, બિયારણ, ઓર્ગેનિક ગોળ અને કઠોળ જેવી વિવિધ સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું। તો આ મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાયું હતું। તો મિશન મંગલમ સખી મંડળના 20 સ્ટોલ ઉપરાંત કૃષિ વિભાગના 4, મહિલા આર્થિક વિકાસ નિગમના 7, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના 8, બાગાયત વિભાગના 7, કોઓપરેટિવના 4, આરોગ્ય કેન્દ્રનો 1 અને માહિતી તથા જાગૃતતાના કેન્દ્ર મિશન લાઈફ અને કેચ ધ રિયનનો 1 સ્ટોલ પણ સામેલ હતો। તો આ મેળો મહિલાઓને આત્મનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બનાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે આયોજિત કરવામાં આવે છે। તો નવસારીનો આ સશક્ત નારી મેળો અનેક મહિલાઓ માટે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક યાદગાર પગલું સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।